મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે હું અહીંયા જ છું, પરંતુ આ અવસ્થા હકીકત હોતી નથી. આપણે મનના વિચારો થકી ભૂત અને ભાવિમાં ભટક્યા કરીએ છીએ. આજે અત્યારે અહીંયા અવઘડીમાં હોવું એના જેવું આશ્ચર્ય જગતમાં બીજું કોઈ નથી. એ સ્થિતિ નિર્માણ થવી એ બ્રાહ્મી સ્થિતિ બરાબર છે. અહમ બ્રહ્માસ્મિ બરાબર છે. આઈ એમ ધેટ અથવા મંસૂરનો અનલહક નાદ જેવું છે. એ અવસ્થામાં સર્વ ખલવિદમ બ્રહ્મ થઈ જાય છે. હું તું વાતે ખરી પડે છે અને વાસુદેવ સર્વમ ભાવ જે કોક મહાત્માને પ્રાપ્ત થાય છે. એક નાનકડી એવી રચના રજૂ કરું છું. કંઈક એવું જ શબ્દોનું નિરૂપણ એમાં છે કે અહીં અત્યારનો માણસ છું, અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. આવ જાવનો અર્થ અહીંયા બહુ ફેરાઓ રૂપે લેવાનો છે. અને આજે અહીંયા અત્યારે અવઘડી હોવું એટલે શાશ્વત વર્તમાનની હાજર ક્ષણમાં હોવાની વાત છે. કે અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. કે ના ઝગમગ બહારની છું, ના ઝગમગ બહારની છું, અંદર પ્રગટ ફાનસ છું. ના ઝગમગ બહારની છું, અંદર પ્રગટ ફાનસ છું. તો આપણી અંદર જે દીપક છે, આત્મદીપ છે, ભગવાન બુદ્ધે જે ભીતર જઈને અપદીપથા કહ્યું છે, અથવા તો ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું બધાના હૃદયમાં રહું છું. એવું લગભગ આશરે 5 થી 6 વખત ભગવાને હૃદય સન્નિવિષ્ટો અહમ આત્મા ગુડાકેશો સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશ અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તો ઈશ્વર અંદર છે, મંદર અંદર છે. તો એ ફાનસ પ્રગટાવાનું છે. ના ઝગમગ બહારની છું, અંદર પ્રગટ ફાનસ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. કે ના મન બુદ્ધિ ચિત્ત અહમે, ના મન બુદ્ધિ ચિત્ત અહમે. તો these are the obstacles in our path. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે.
તો ના મન બુદ્ધિ ચિત્ત અહમે ચૈતન્યનું ખાલી આકાશ છું. ના મન બુદ્ધિ ચિત્ત અહમે ચૈતન્યનું ખાલી આકાશ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. કે મોજ મજાથી પર આનંદે. મોજ અને મજા શબ્દ સામાન્ય રીતે આપણી માનસિક અવસ્થાનું નિરૂપણ કરે છે. દુન્યવી વાતો છે કે મોજ મજાથી પર આનંદ. આપણું નિજ સ્વરૂપ છે એ આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કે મોજ મજાથી પર આનંદ છે, ચિદાનંદનું ચિદાકાશ છું. કે મોજ મજાથી પર આનંદે ચિદાનંદનું ચિદાકાશ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. કાળમુખા કાળની પરનો. કાળમુખા કાળની પરનો. દરેક કાળ બધી જ વસ્તુઓ ખાઈ જાય છે. કાળ શાશ્વત છે, પણ કાળમાં રહેલી બધી જ વસ્તુઓ શાશ્વત નથી, સિવાય કે આપણું આત્મસ્મરણ. તો આત્મસ્મરણની ક્ષણો શાશ્વત છે. કાળમુખા કાળની પરનો હું શાશ્વત આત્મ પ્રવાસ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. કે સજગ સભાન ને સચેત. સજગ સભાન ને સચેત. સાવ સીધો સાદો માણસ છું. સભાન સજગ ને સચેત સાવ સીધો સાદો માણસ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. અને છેલ્લે કે આત્મનજી કહે શુનો રે સાધો. આત્મનજી કહે શુનો રે સાધો. અહીં અત્યારનો માણસ છું. આત્મનજી કહે શુનો રે સાધો. અહીં અત્યારનો માણસ છું. અહીં અત્યારનો માણસ છું, ના આવ જાવનો માણસ છું. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. તો આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, અને એના માટે અથાગ અને અદકા યત્નો કરવા ખૂબ જ જરૂરી છે. આપણે દેહ નથી, દેહી છીએ. આપણું મૂળ સ્વરૂપ આત્મા સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં જ્યારે અર્જુનને બોધ આપવાનું શરૂ કર્યું, ત્યારે બીજા અધ્યાયના 29-30 શ્લોકમાં એમ જ વાત કરી છે કે હે અર્જુન, તું શરીર નથી. તું આ શરીરમાં અશરીરી જે દેહી છે એ છો, આત્મા છો. અને એ જ અધ્યાયમાં છેલ્લે જ્યારે અર્જુન પૂછે છે કે પ્રભુ બ્રાહ્મી સ્થિતિ એટલે શું, એટલે એ બ્રહ્મસ્થિત માણસના લક્ષણોની પણ ભગવાન કૃષ્ણ વાત કરે છે. મારી દૃષ્ટિએ ગીતાનો બીજો અધ્યાય ખૂબ ગહન છે, અને સાથે સાથે 18મો અધ્યાય. ગીતાના બીજા અને 18 અધ્યાયનું નિત્ય પઠન કરવાથી તમારામાં આત્મભાવ સઘન થાય છે. સઘન થાય છે. 19 થી 30 શ્લોકનું પઠન તો મેં ઘણી વખત મારા વિડીયોમાં કર્યું જ છે. ય એનમ વેતિ હંતારમ યશ્વેનમ મન્યતે હતમ
ઉભો તૌ ન વિજાનીતો નાયમ હંતે ન હન્યતે ન જાયતે મ્રિયતે વા કદાચિ નાયમ ભૂત્વા ભવિતવાન ભૂય અજ નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો આ શરીરના હણાવા છતાં પણ જે હણાતો નથી એ આત્મભાવ છે, એની આ સાધના છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.